સમાજના કડવા અતિ કડવા અનુભવ, તેમાંથી ઉભરવા જોઈતી હિંમત, સકારાત્મકતા અને ખુદમાં અખૂટ વિશ્વાસ, ત્યાર પછી મળતી સર્વોચ્ચ શિખરના ટોચ સમી માનસિક ઉદ્ધરતાની નિર્મળ શાંતિ. બસ આજે આ જ વાત લઈને આવી છું. નામધરા પણ સ્વર્ગની અપ્સરાથી કંઈ કમ ન હતી. 35 વર્ષની વયમાંથી જાણે 10 વર્ષ ઓગળી ગયા હોય તેમ માંડ 25ની લાગતી હતી. હજી એકાદ મહિના પહેલાં જ 2 વર્ષની નાનકડી દીકરી ગિનીને લઈને નવા ઘરમાં રહેવા આવી હતી. શરૂઆતના થોડા દિવસો ઘરને અને પોતાને સેટ કરવામાં જ ગયા. સાથે સાથે ઓફિસનું વર્ક, હોમવર્ક પણ ખરું. એ શાક લેવા જાય કે ઘરની ખરીદી કરવા, બધે ગિની તો સાથે ને સાથે જ. 4 દિવસ પહેલાં ગિનીને લઈને બાજુના ગાર્ડનમાં ગઈ હતી. ગિનીને ખુશખુલ્લાસ રમતી જોઈને એ પણ ખૂબ મજા લેતી હતી. તમે બી વિંગમાં હમણાં જ નવા રહેવા આવ્યા તે ને? 2 મોડર્ન પહેરવેશવાળી આધેડ વયની મહિલાઓમાંથી એકે ધરાને પૂછ્યું. જી જી આંટી, હું ધરા અને આ મારી દીકરી ગિની. હું તમારી દીકરી તો બહુ મીઠડી છે. કોના પર ગઈ છે? બીજી મહિલાએ પૂછ્યું. પણ એના પપ્પાને તો ક્યારેય જોયા નથી. બહાર ગામ કામે હશે કદાચ, બરોબર ને? પહેલી મહિલાએ અંદાજો લગાવ્યો. ના ના, હું સિંગલ મધર છું, મિતભાષી ધરાએ જવાબ આપ્યો. અચ્છા, છૂટાછેડા થયા હશે ને? હ ને? કદાચ કુંવારીમાં તો નથી ને? ઘરમાંથી પણ નીકળી ગઈ હશે ને પોતાની કમાણીના જોરે એકલી રહેતી હશે, બરોબર ને? ના ના આંટી, એવું કશું જ નથી. ધરાનું વાક્ય પૂરું થતાં પહેલાં જ બંને મહિલાઓ નાકનું ટીચકું ચડાવતા ત્યાંથી કહીતી આગળ ચાલવા લાગી. આ તો આપણા છોકરાઓને બગાડશે. એની સોસાયટીમાં જ ન રખાય. હું આજે જ તમારા ભાઈને વાત કરું છું. મોટી અવાજે બોલાયેલા શબ્દો ધરાના કાને અથડાઈને હૃદયમાં ખૂંપી ગયા. ધરાના હળવાશના ફુગ્ગામાં જાણે ટાંચણી વાગી. સુખના સમાજનો કડવો અનુભવ લઈ ચૂકેલી ધરા દિલમાં એ વેણને દફનાવી ગિનીને લઈ ઘરે જતી રહી. 2 દિવસ પછી ગિનીના દૂધનો પાવડર ખલાસ થઈ જતાં મોડી સાંજે એ ગિનીને લઈને માર્કેટ જવા નીકળી. નમસ્કાર ધરાજી, બધું બરોબર છે ને? સોસાયટીના નાકે પાનના ગલ્લા પર ઊભેલા 3-4 પુરુષોમાંથી એકે પૂછ્યું. કોણ છે આ? એકે પૂછ્યું લીધું ને બીજાએ આંખના ઇશારાથી પૂછ્યું. અરે આ ધરાજી છે, બી વિંગમાં રહેવા આવ્યા છે. તે સિંગલ છે બિચારા. ઓહ ધરાજી, કંઈ કામ હોય તો વિના સંકોચે કહેજો. બધું થઈ જશે. અરે અડધી રાતે પણ યાદ કરશો ને તો બધા હાજર થઈ જશે, કહીતા બીજા પાસેથી તાળી ઉધરાવતા એ ખંધુ હસ્યો. હવે તો રોજ રોજ ધરાના મનમાં શાંત જળમાં કાંકરી ચાળો થવા લાગ્યો અને વમળો ઉઠવા લાગતા હતા. ધરા સમજતી ત્યાંથી નીકળી ગઈ. ગિનીના આવ્યા પછી એણે સમાજ સાથે વાકયુદ્ધ કરવાનું બંધ કરી દીધું હતું. બસ આજે તો ધરાને એક નવો જ અનુભવ થયો. સોસાયટીની 3 છોકરીઓ એને શોપિંગ મોલમાં ભટકાઈ ગઈ. હાય, આર યુ ધરા રાઈટ? એકે હાથ લંબાવતા કહ્યું. યા આઈ એમ. ઓળખાણ ન પડતા આંખો પટપટાવતા ધરાએ કહ્યું. વી આર શેરિંગ ધ સેમ સોસાયટી. આઈ એમ સપના, સી ઇઝ શ્વેતા એન્ડ સી ઇઝ પ્રાંજલ. લેટ્સ સીટ ફોર સમ ટાઈમ ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ધરાએ હસીને ડોક હલાવીને હા કહી અને 4 જણા વાતો કરવા બેઠા. ખૂબ આદાન પ્રદાન થયું. એમને પણ જો હુકમીવાળી કહેવાતી લગ્ન પ્રથામાં જરાય રસ ન હતો. વાતોમાં ધરાને સમજાઈ ગયું કે ગાર્ડનમાં મળેલી મહિલા અને પાનના ગલ્લાવાળા 2 પુરુષો પતિ પત્ની હતા અને આ તેમની 2 દીકરીઓ 3 અલગ ભેગા એક છત નીચે કેવી રીતે રહેતા હશે. સમાજની નજરે સુધરેલો અને ભદ્ર દેખાતો પરિવાર અંદરખાને સાવ આવો, મગજને તાળા મારેલું. પોતાની આગોતરી સૂઝથી લેફ્ટનન્ટ કર્નલ આકાશના થીજવી રાખેલા સ્પર્મ લઈ ત્યાં પછી પ્રસૂતિથી માંડીને આજ સુધીની એકેલે હાથે લડેલી જંગ, આકાશના ચહેરાને મળતો ગિનીનો ચહેરો અને હાસ્યધરાના આત્મસન્માન અને અસ્તિત્વને ટકાવી રાખવા પૂરતું હતું. એ પોતાની નિર્મળ શાંતિને ટકાવી રાખતા નિર્ભીકતા સાથે મનોબળ બબડી કે હું કંઈ સાબુ નથી કે બધાને સફાઈ આપતી ફરું.
ચકી ધરાએ પોતાની મજબૂત મનોવૃત્તિ અને આદર્શ સાથે સમાનતાનું સંતુલન જાળવી રાખવાનું નક્કી કર્યું. જોકે ગિનીના ભવિષ્ય માટે એ ચિંતિત હતી. સોસાયટીના કેટલાક લોકોના વર્તનથી ઘૂંટણ ગાંઠાઈ રહેલી પરિસ્થિતિમાં ત્યાં રહીને રોજરોજની આ શરમજનક નજાકત સહન કરવી એણે પોષાય તેવું લાગતું ન હતું. એક રાત્રે ગિની ઘેનમાં સૂઈ ગઈ ત્યારે ધરા પોતાની લેપટોપ લઈને બેઠી. તેણે કેટલાક નજીકના સોસાયટીના પરિચિકિત્સાના સંપર્કમાં આવી સેફટી અને પ્રાઇવસીને પ્રાધાન્ય આપતી જગ્યાની શોધખોળ કરી. એક નવું એપાર્ટમેન્ટ ગમે તેવું લાગ્યું જ્યાં સિંગલ પેરેન્ટ્સ માટે અનુકૂળ વાતાવરણ હતું. તે બીજી જ મોડી સવારે ઘર બદલવા માટે એજન્ટ સાથે વાતચીત કરી અને થોડા જ દિવસોમાં નવું ઘર લીધું. નવું સ્થળ શાંતિપૂર્વક શરૂ થયું. અહીંના લોકો વધુ સમજદાર હતા. ધરાએ ગિનીને કૌટુંબિક વાતાવરણ આપવાનું નક્કી કર્યું, પરંતુ તે પોતાના કારકિર્દી અને ગિની બંને માટે સમય વહેંચવા આગળની પગલાં પર હતી. એ જ સમયે ધરાએ જૂની સોસાયટીના અધ્યક્ષને આ પ્રકારના વર્તન માટે દંડાત્મક પગલાં લેવાનું કહેલું. તેણે પાનના ગલ્લા પર બેસેલા પુરુષોની ફરિયાદ કરીને ત્યાંથી ગુપ્ત રીતે વાટ કાઢવા જેવી સ્થિતિ ઊભી કરી. નવા સોસાયટીમાં લોકો પ્રગતિશીલ અને મૈત્રીસભર હતા. ધીરે ધીરે ધરા શાંતિના જીવનમાં ફરી મગ્ન થઈ. ગિની માટે પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવ્યો. નવા સોસાયટીમાં જીવન શાંતિપૂર્વક શરૂ થયું, પરંતુ એકબીજાના જીવનમાં હસ્તક્ષેપ કરવું કેટલાક લોકો માટે અભ્યાસ છે. ધરાને લાગી રહ્યું હતું કે તે ગિની સાથે એક સારા મકાનમાં સુરક્ષિત છે, પરંતુ થોડા જ અઠવાડિયામાં એક નવી સમસ્યા ઊભી થઈ. ધરાના એપાર્ટમેન્ટની બાજુમાં રહેતો હર્ષ ઉંમર 48ની આસપાસ અને ત્યાંના એક પ્રમુખ સભ્ય તરીકે પોતાનો પ્રભાવ ઊભો કરતો. શરૂઆતમાં તે મૈત્રીપૂર્વક લાગતો, પણ ધીમે ધીમે તેની હદના અતિશય બનાવવા લાગ્યા. તે કોને કહ્યા વગર ધરાના ઘરના દરવાજે આવી ઊભો રહેતો. ગિનીને સોસાયટીના ગાર્ડનમાંથી ઉઠાવીને ફળ કે શાકભાજી લેવાની દુકાન સુધી લઈ જવાનો પ્રસ્તાવ મૂકતો. ધરાને ઘણીવાર બિનજરૂરી મદદની ઓફર કરીને પોતાનો પ્રભાવ જમાવવાની કોશિશ કરતો. એક સાંજે ધરા અને ગિની ગાર્ડનમાં ફરવા ગયા હતા ત્યારે હર્ષ ત્યાં આવ્યો. તેણે નિર્દોષ દેખાતું વાતચીત શરૂ કર્યું, પરંતુ થોડીવાર પછી તેણે પુરુષત્વ બતાવતી એવી ટિપ્પણી કરી કે ધરા તરત જ સમજી ગઈ કે હર્ષની શરત શિષ્ટાચારથી આગળ વધી ગઈ છે. અમે તો ફક્ત મદદ કરવા માંગીએ છીએ, એવી સિંધવવામાં શું ખોટું છે? હર્ષના આ વાક્ય પછી ધરાએ ચડસાળ જવાબ આપ્યો, તમારી મદદના મકસદને હું ખૂબ સારી રીતે સમજી શકું છું. ગિની અને હું તમારી પાસે મદદ માટે નથી. કૃપા કરીને આગળથી અમારા રસ્તા અલગ જ રાખશો. આ ઘટનાને થોડા જ દિવસ થયા હતા કે ધરાએ સાંભળવા મળ્યું કે હર્ષ સોસાયટીના અન્ય સભ્યોમાં અવાજ ઉઠાવી રહ્યો છે કે ધરા અને ગિની અલગ પ્રકારની છે અને પોતાના જીવન માટે યોગ્ય ઉદાહરણ નથી. સોસાયટીમાં આ પ્રકારની વાતો ફેલાવવી હર્ષ માટે સરળ હતું, કારણ કે તે સોસાયટીની એક બેઠકમાં સભ્ય હતો. ધરા માટે આ અવિશ્વાસ અને તિરસ્કાર ખૂબ નારાજગીજનક હતો, પરંતુ તેણે શાંતિથી આ સમસ્યા હલ કરવાનો નિર્ણય કર્યો. ધરાએ સોસાયટીના અધ્યક્ષ અને મુખ્ય સભ્યો સાથે વાત કરી અને પુરાવા સાથે પોતાના મુદ્દા રજૂ કર્યા. ધરાએ સોસાયટીના અન્ય પ્રગતિશીલ સભ્યો સાથે જમાવટ કરી. હર્ષ જે અયોગ્ય વર્તન કર્યું હતું તે વિશે જાણકારી આપી અને ટૂંક સમયમાં હર્ષને સોસાયટીના પ્રમુખ પદ પરથી હટાવવાની ચર્ચા શરૂ થઈ. આ આખી પ્રક્રિયા દબાણભરી હતી, પરંતુ ધરાના નિર્ભય અભિગમથી હર્ષના કપટ મકસદ છવાઈ ગયા. સોસાયટીના ઘણા સભ્યોએ ધરાનું સમર્થન કર્યું અને હર્ષને સોસાયટીમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો. આ સમગ્ર ઘટનાના સમાપ્ત થયા બાદ ધરા અને ગિનીએ શાંતિભર્યું જીવન જીવવાનું શરૂ કર્યું. ધરાએ ગિનીની સમજના તિરસ્કાર વચ્ચે મજબૂત બનીને જીવન જીવી જવા માટે પ્રેરિત કર્યું. ગિની હવે 22 વર્ષની ઉંમરે આવી પહોંચી હતી. તે સંસ્કારી, હોશિયાર અને મહેનતુ યુવતી તરીકે પ્રગટ થઈ હતી. ધરાએ તેને જીવનના સારા મૂલ્યો અને મજબૂત સ્વભાવનો વારસો આપ્યો હતો. ગિનીએ પોતાની અભ્યાસમાં ઉચ્ચ પ્રાપ્તિ કરી અને હવે એક સફળ વ્યવસાયમાં કામ કરી રહી હતી. ઘરમાં હવે શાંતિ હતી, પણ ધરાને પોતાની એકમાત્ર દીકરી માટે ઊંડા ભવિષ્યની ચિંતા સતાવતી હતી. મારી દીકરી માટે કોઈ સુયોગ્ય જોડાણ મળશે કે નહીં, ધરા મનોમન વિચારતી. ગિની પણ જાણતી હતી કે તેની માતા આ અંગે ચિંતિત છે, પણ તે પોતે મજબૂત હતી અને પોતાનું જીવન ચોખ્ખા નિર્ણયથી જીવી રહી હતી. ધરાને આવકારવા માટે કેટલાક પરિવારો આવ્યા,
પણ વારંવાર એ જ પ્રશ્નો ઊભા થતા. એના પિતા કોણ છે? તમારા પતિ ક્યાં છે? દીકરીનો વંશ કેવો છે? ધરાએ તમામ પ્રશ્નો શાંતિથી સાંભળતી, પણ તે સમજી ગઈ હતી કે સમાજનું આ સ્વરૂપ બદલવું શક્ય નથી. એક એવી ઘટનામાં ધરાને સામે પક્ષના વડીલ કહેતા, તમારા દીકરીના પિતા કોણ છે તે જ ખબર ન હોય તો આપણે આ સંબંધ કેવી રીતે ઘડી શકીએ? ધરાએ મજબૂતીથી જવાબ આપ્યો, મારી દીકરી પોતાનું જીવન જીવી શકશે. તેને કશું પુરાવા આપવાની જરૂર નથી. એ એક સ્વતંત્ર વ્યક્તિ છે. જો તમારું માનસ બાંધછોડ ભર્યું હોય તો તમારી દીકરીઓ વિશે પણ વિચારો. આ મજબૂત જવાબ સાંભળીને સામે પક્ષ શાંતિભરી ચૂપ થઈ ગયો. આ પરિવારોના વલણથી ગિની પણ પરેશાન થઈ ગઈ. તે મા પાસે આવી અને કહ્યું, મમ્મી, હું મારે જીવનસાથી માટે કોઈને મારી પસંદગીથી પસંદ કરીશ. જો લગ્ન કરવા જેવા કશું હશે તો તે મારા જીવનમાં અવશ્ય થશે. પણ આજે મારી કામ અને સ્વતંત્રતાને આ જિંદગીમાં આગળ વધવા દો. ધરાએ ગિનીના આ નિર્ણયને સમર્થન આપ્યું. કેટલાક વર્ષો બાદ ગિનીને એક પ્રગતિશીલ અને સમજદાર યુવક આર્ય સાથે પરિચય થયો. આર્ય એક પ્રોજેક્ટ મેનેજર હતો અને જીવનમાં જિંદગીના મૂલ્યોને મહત્વ આપતો હતો. બંને વચ્ચે મજબૂત મિત્રતા થઈ અને તે પ્રેમમાં પરિણમી. જ્યારે ધરાને આ વિશે જાણ થઈ ત્યારે તે આનંદિત થઈ, કારણ કે ગિનીએ પોતાની પસંદગી મુજબ માળખા પર કરી હતી. આર્યના પરિવાર પણ પ્રગતિશીલ હતા અને ગિનીના માતા વિના વિશે કોઈ સવાલ કર્યા વગર તેને સ્વીકારી લીધી. લગ્નના દિવસે ધરા ખૂબ ભાવુક થઈ ગઈ. તે ગિનીને આલિંગન કરીને કહ્યું, મારા માટે તું જ સર્વ છે. તારા દરેક નિર્ણયમાં હું તારા સાથે રહીશ. ગિની સાસરે શાંતિ અને પ્રેમથી રહેવા લાગી. ગિનીના લગ્ન પછી ધરાએ પોતાની અંગત જીવન તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેણે શોખના વિષયોમાં નિપુણતા મેળવી અને પોતાનું કામ ફરીથી શરૂ કર્યું. ધરાનું જીવન એ પ્રેરણા બની ગયું કે એક સ્ત્રી માતા તરીકે, સ્વતંત્ર વ્યક્તિ તરીકે અને સમાજ સામે મજબૂતપણે ઊભી રહીને પોતાના અને પોતાના પરિવારના સન્માન માટે લડી શકે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.